હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાના પીના ફૂડ્સમાં। તો આજે આપણે બનાવીશું પનીર બોલ્સ, જેને બનાવવા એકદમ ઇઝી છે અને તે ઝટપટ બની જાય છે। તો તેના માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલું પનીર લીધું છે। પનીરને આપણે આ રીતે કટ કરી લેશું। હું તેને સ્ક્વેરમાં કટ કરું છું। જો તમારે કોઈ બીજા શેપમાં કટ કરવું હોય તો તમે તેને એ રીતે પણ કટ કરી શકો। આ રીતે આપણે બધા પનીરને કટ કરી લેશું। ત્યાર પછી એક મિક્સર જાર લઈ લેશું। મિક્સર જારમાં આપણે બ્રેડને આ રીતે કટકા કરીને નાખીશું અને પછી આપણે તેને ગ્રાઇન્ડ કરી લેશું। આ રીતે બ્રેડનો ભૂકો થઈ જાય એટલે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું અને હવે આપણે મેદા અને કોર્નફ્લોરનું એક બેટર બનાવી લેશું। તો તેના માટે આપણે એક બાઉલમાં 2 ચમચી મેદો અને 1 ચમચી જેટલો કોર્નફ્લોર નાખીશું અને ત્યાર પછી તેમાં ઓરેગાનો નાખીશું, થોડા રેડ ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને પછી આપણે તેમાં થોડું પાણી નાખતા જઈશું અને તેનું એકદમ પાતળું એવું બેટર બનાવી લેશું। વધારે પાણી નથી નાખવાનું, જે રીતે પાણીની જરૂર પડે એ પ્રમાણે આપણે થોડું પાણી એડ કરતા જઈશું। આ રીતે આટલું પાતળું આપણે બેટર બનાવવાનું છે અને હવે આપણે જે પનીર કટ કરીને રાખેલું તેની ઉપર થોડું લાલ મરચું, થોડી હળદર, થોડો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ત્યાર પછી એ બધા મસાલાને આપણે પનીર હારે મિક્સ કરી લેશું। પનીર અને મસાલો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાંથી એક ક્યુબ લઈને તેને બેટરમાં એડ કરીશું અને પછી તેના ઉપર આપણે બ્રેડ ક્રમ્સ લગાવી લેશું અને હવે આપણે તેને ફ્રાય કરવા માટે તેલમાં નાખીશું। અહીંયા આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખીને જ પનીર બોલ્સને ફ્રાય કરીશું। ફેરવીને બધી બાજુથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેશું। તમે જોઈ શકો છો પનીર બોલ્સ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે। તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું અને ત્યાર પછી એ જ તેલમાં આપણે 2 થી 3 લીલી મરચીને આ રીતે કટ કરીને તેને ફ્રાય કરી લેશું અને એ ફ્રાય કરેલી લીલી મરચી આપણે પનીર બોલ્સ ઉપર નાખી દઈશું અને તેની ઉપર થોડો પેરી પેરી મસાલો નાખીશું અને ત્યાર પછી તેને આપણે આ રીતે મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો પનીર બોલ્સ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે। તો તૈયાર છે પનીર બોલ્સ। જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।